હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારું નામ છે કિરણ બરવાળિયા. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સામે બહુ સરસ બુક શેર કરવા માંગુ છું, જેનું નામ છે મેજિક ઓફ થિંકિંગ બિગ, ઊંચા વિચારોની જાદુઈ શક્તિ. તો ફ્રેન્ડ, સાંભળો, આ જ બુક શા માટે? તો મિત્રો, આ બુક્સ આપણને શીખવાડે છે કે આપણે પોઝિટિવ વિચારોવાળી લાઈફ રાખવી આપણી માટે કેટલી જરૂરી છે. આપણી લાઈફમાં જે નેગેટિવિટી વાળી પેટર્ન છે એને ચેન્જ કરીને પોઝિટિવિટી વાળી કરીએ. તો કઈ રીતે કરીએ? તો આ બુક્સમાં આપણને ડૉક્ટર ડેવિડ જે સ્વાર્ટ્સ છે, બુક્સના લેખક, એણે સમજાવ્યું છે કે આ બુક્સમાં એક્ઝામ્પલ, સ્ટોરી, સેમ્પલ, પ્રેક્ટિકલ બધું જ આપેલું છે, જેના થ્રુ તમે સમજી શકશો કે તમારી લાઈફ તમારે કઈ રીતે જીવવી, કઈ રીતે તમારી લાઈફમાં વિચારોને હાઈ કરવા. ફ્રેન્ડ્સ, મેજિક એટલે શું? ફ્રેન્ડ્સ, આપણે જોયું હશે, મેજિક મીન્સ આપણે કંઈક વસ્તુ વિચારતા હોય, કંઈ ડ્રીમ જોઈએ, આપણે કંઈ થિંકિંગ કરીએ કે મારે 2 દિવસની છુટ્ટી છે, જો 2 દિવસમાં હું ત્યાં ફરી આવું તો, અને અચાનક આપણી લાઈફમાં એવો પ્રોગ્રામ બની જાય છે અને આપણે ત્યાં ફરવા જઈએ છીએ, તો તેને શું કહેવાય? મેજિક. તો ફ્રેન્ડ્સ, તમે વિચારો કે તમે એવું હાઈ લેવલનું વિચાર જ ન કર્યો તો તમે ત્યાં જઈ શકત નહીં ને. તો આને જ કહેવાય મેજિક. ફ્રેન્ડ્સ, એટલા માટે ડૉક્ટર ડેવિડ જે સ્વાર્ટ્સે આ બુક્સમાં આપણને એ જ કીધું છે કે આપણે આપણા વિચારોને હંમેશા ઊંચા રાખવાના, હંમેશા પોઝિટિવ વિચારવાનું. અને જો આપણને નેગેટિવ વિચાર આવે તો આપણે શું કરવાનું, કઈ રીતે પોઝિટિવિટી આપણી લાઈફમાં લાવવાની. એટલા માટે, કારણ કે આપણે એવી વિચારો કરીએ ને તો આપણી લાઈફમાં આપણને જોય, પીસ એન્ડ સેટિસ્ફેક્શન, એટલે કે આનંદ, સંતોષ અને શાંતિ મળે છે. ફ્રેન્ડ્સ, એટલા માટે આ બુક્સને લેખકે 12 ચેપ્ટરમાં ડિવાઈડ કરેલું છે, જેનું ફર્સ્ટ ચેપ્ટર છે શ્રદ્ધા રાખો, તમે સફળ થઈ શકો તેમ છો જ, એટલે કે આપણે શ્રદ્ધા રાખવાની છે અને ચોક્કસ સફળ થશો. સેકન્ડ ચેપ્ટર છે બહાનાબાજીનો ઈલાજ કરો, અને એ નિષ્ફળતાની બીમારી છે, એટલે કે નિષ્ફળતાની બીમારી શું છે? તો આપણે બહુ બધા બહાના એક્સક્યુઝીસ કરીએ છીએ કંઈ કરવા માટે. થર્ડ ચેપ્ટર છે વિશ્વાસ જગાવો અને ભયને દૂર કરો, જેનું 4th ચેપ્ટર છે ઊંચા વિચારો કેવી રીતે કરશો. 5 ચેપ્ટર છે સર્જનાત્મક પદ્ધતિથી કેવી રીતે વિચારવું અને કઈ રીતે આપણે સપના જોવા. 6th ચેપ્ટર છે તમે તમારા વિશે જેવું વિચારો છો તમે એવા જ હોય છો. 7મું છે તમારી આસપાસ ઉત્તમ વાતાવરણ ઊભું કરવું. 8મું છે તમારા અભિગમને તમારો સાથીદાર બનાવો. 9મું લોકો માટે સારું વિચારો. 10મું કર્મશીલ બનવાની આદત કેળવો. 11મું ચેપ્ટર છે પરાજયને વિજયમાં ફેરવી નાખો. 12મું છે ધ્યેય નક્કી કરો અને સફળતા મેળવો. અને લાસ્ટ 13મું ચેપ્ટર છે નેતા અને આગેવાન જેવું વિચારો, એટલે કે કોઈ મહાન વ્યક્તિઓ હોય ને હંમેશા એવા વિચાર કરો. ફ્રેન્ડ્સ, તો આ ચેપ્ટરની ડિટેલ ફર્સ્ટ ચેપ્ટર હું તમને રીડિંગ કરીને આપીશ, જે તમે મારા વિડીયોને સાંભળજો. ફ્રેન્ડ્સ, મને ખબર છે આજકાલની દોડતી ભાગતી જિંદગીમાં હાઉસવાઈફ હોય, વર્કિંગ વુમેન હોય, બિઝનેસ વુમેન હોય યા કોઈ મેન હોય, લોકોને સાંભળવા માટે ટાઈમ છે પરંતુ વાંચવા માટે બિલકુલ નથી. તો ફ્રેન્ડ્સ, એટલા જ માટે હું આવી સારી સારી બુક્સોના ઓડિયો વિડીયો લઈને આવું છું તમારી સામે, જે તમે સાંભળો અને એન્જોય કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.